મિત્રો કહેવાય છે કે મહાભારતમાં આવતા દાનવીર કર્ણ સવાર થાય અને સૂર્યનારાયણ ઉગે એટલે કોઈ પણ બ્રાહ્મણ કે ગરીબોને સોનાનું દાન દઈ અને પછી જ પોતે ભોજન કરતા અને આવો એમનો નિયમ હતો. હવે આ દાનવીર કર્ણનું મૃત્યુ થયું અને તેનો આત્મા સ્વર્ગમાં ગયો અને ત્યાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અને જ્યારે જમવાનો સમય થયો ત્યારે કર્ણની થાળીમાં સોનાના ટુકડા પીરસાયા અને બીજા બધાને અન્ન, અને આ જોઈને કર્ણને આશ્ચર્ય થયું અને એને ધર્મરાજાને પૂછ્યું કે હે પ્રભુ, બધાને અન્ન અને મને સોનાના ટુકડા, આ કઈ થોડા ખવાય? એટલે ધર્મરાજા બોલ્યા, હે કર્ણ, તે જે દાન આપ્યું છે ને એ જ તને મળ્યું છે. એટલે કર્ણ વિચાર કરે છે કે સ્વર્ગમાં કઈ સોનાની દુકાન તો છે નહીં કે હું સોનું વેચીને અનાજ ખરીદી શકું. એટલે તે ધર્મરાજાને કહે છે કે હે પ્રભુ, મને એકવાર ધરતી પર જવા દો, મારે અન્નદાન કરવું છે. અને ત્યારે આ કર્ણનો બીજો અવતાર ગુજરાતમાં જુનાગઢ જિલ્લાના બિલખા ગામમાં શેઠ સગાડસા તરીકે થયો અને આશરે 1200 વર્ષ પહેલા વાણિયાના ખોરડે જન્મ લે છે. શેઠ સગાડસા અને તેમના પત્ની સંગાવતી બંને સદાવ્રત ચલાવે છે. પોતે બિલખાના નગર શેઠ હોવાથી પૈસે ટકે ઘણા જ સુખી હતા. અને આ પતિ પત્નીને એવો નિયમ, એવી ટેક કે કોઈ પણ સાધુ સંતને જમાડ્યા પછી જ જમવું. અને એવામાં એક વખત બન્યું એવું કે મુસળધાર વરસાદ તૂટી પડે છે. સતત 8 દિવસ સુધી વીજળી કડાકા કરે છે, પવન સુસવાટા કરે છે અને બારે મેઘ ખાંગા થયા હોય એવો વરસાદ વરસે છે. અને એવા ટાણે કોઈ સાધુ ગોત્યો જડતો નથી. 7 દિવસના ઉપવાસ થયા, કારણ કે કોઈ સાધુ મળતા નથી. અને એવામાં કોઈને આવીને સમાચાર દીધા કે તળાવની પાળે કોઈ અઘોરી સાધુ બેઠા છે. અને આ સાંભળીને શેઠ સગાડસા આ સાધુને તેડવા જાય છે. સગાડસા શેઠ આવીને સાધુને પગે લાગે છે અને કહે છે કે મહારાજ, અમારા ઘરે ચાલો, અમારા ઘરે ભોજન કરો. ત્યારે અઘોરી ક્રોધ કરીને બોલે છે કે તું જોતો નથી, મને આખા શરીરે કોઢ નીકળ્યા છે, આખા શરીરે રક્તપિત્તનો રોગ થયો છે, તો તારી ઘરે કેવી રીતે આવું? ત્યારે સગાડસા કહે છે કે મહારાજ, તમે કયો ને તો મારા ઘોડા મંગાવું, ઘોડા ગાડી મંગાવું. ત્યારે મહારાજ કહે છે, અરે હું તો અઘોરી છું, તારા કોડલે મારે બેસાય નહીં અને ઘોડા ગાડીમાં ચડાય નહીં, તો હું કઈ રીતે તારા ઘરે આવું? ત્યારે સગાડસા મૂંઝાય છે. અને ત્યારે સંગાવતી હાથમાં કરડિયો અને માથે ઈંઢોણી લઈ અને તળાવની પાળે સાધુને તેડવા માટે આવે છે. અને આવીને 2 હાથ જોડીને સંગાવતી સાધુને પગે લાગે છે અને કહે છે કે ચાલો ગુરુજી અમારી ઘરે. હવે આ રીતે કરણિયામાં બેસાડીને અને સંગાવતી માથા ઉપર ઉપાડીને સાધુને સગાડસા શેઠ અને સંગાવતી રાણી પોતાના ઘરે લાવે છે. અને મિત્રો કહેવાય છે કે ભગવાન પોતે જ આ સાધુનો વેશ ધરીને આ સગાડસાની પરીક્ષા કરવા માટે આવેલા. અને હવે સાધુ રૂપિયા ભગવાનને એવી લીલા કરી કે પોતાના શરીરમાંથી લોહીના પરોની ધારો વહેવા લાગી. આ જોઈને ગામના સૌ નિંદા કરે છે કે અરે, શેઠ કે સાવ ગાંડા થયા છે કે શું? આવા રોગી સાધુઓને ઘરમાં લઈ અવાય. અને આ રીતે આખું ગામ વાતો કરે છે. છતાં આ દંપતીએ સાધુને ઘરમાં લાવી અને સ્નાન કરાવીને સારા કપડાં પહેરાવીને બાજો ઢાળી અને તેના ઉપર બેસાડે છે. આખા શરીરે લોહી પરવું હોવાથી માખીઓ બળબળ કરે છે. અને સંગાવતી રાણી રસોઈ બનાવી આ સાધુને ભોજન પીરસે છે અને 2 હાથ જોડીને વિનંતી કરે છે કે મહારાજ, આ ભાવેથી સુખેથી ભોજન કરો. પણ ત્યાં તો આ અઘોરી સાધુએ ભોજન સામે નજર કરી અને ક્રોધથી બોલવા લાગ્યા, અરે આ શું? અમે આવું ભોજન ન જમીએ, અમે તો અઘોરી કહેવાઈએ, અમારે તો માંસમાંથી બનેલી રસોઈ જોઈએ. અને આ સાંભળીને સગાડસા કહે છે કે હે મહારાજ, અમારા ઘરે પરમાટી ન હોય. અને આ સાંભળી ક્રોધથી લાલ થઈ અને સાધુ સગાડસાને ગેરશબ્દો કહે છે કે શા માટે મને અહીં લાવ્યા? ત્યાં હું સારો હતો, બહુ મોટા સાધુને ભોજન કરાવવા વાળા થયા હતા ને. અને આ સાંભળીને સગાડસા વિચાર કરે છે કે ઘરના આંગણેથી સાધુ ભૂખ્યો જાય તો મારી ટેક લાજે. અને આવું વિચારીને શેઠ સગાડસા કસાઈવાળી ગયા અને માંસ લાવીને એની રસોઈ બનાવી અને ભોજનની થાળીમાં પીરસે છે અને 2 હાથ જોડીને વિનંતી કરે છે કે મહારાજ, હવે સુખેથી ભોજન કરો. વળી પાછા સાધુએ ભોજન સામું નજર કરી અને બોલ્યા, આ શું? આ તો કોઈ પશુનું માંસ લાગે છે. હું પશુનું માંસ નથી ખાતો, મારે તો માણસનું માંસ જોઈએ, અને એ પણ જીવતા માણસનું, કોઈ બલિદાન આપનાર માણસનું. અને ત્યારે સગાડસા કહે છે કે મહારાજ, આવું બલિદાન તો કોણ આપે? ત્યારે સાધુ બોલ્યા કે મેં ક્યાં તમને કહ્યું હતું કે મને જમવા લઈ જાઓ? આ તો તમારે 8 દિવસના ઉપવાસ થયા હતા એટલે મને લાવ્યા છો. અને સાધુની આવી વાત સાંભળીને સગાડસા સંગાવતીને કહે છે કે સતી,
કે હું ભગવાન આગળ કમળ પૂજા કરીશ અને મારા દેહની તમે રસોઈ બનાવીને આ સાધુને જમાડજો. ત્યારે સંગાવતી બોલે છે કે ના ના સ્વામીનાથ, કે તમારા ગયા પછી મારું અને ચેલૈયાનું કોણ? એના કરતાં મને જ બલિદાન આપવા દો, કે તમે મારું માથું વધેરી નાખો. ના ના દેવી, તો મને સ્ત્રી હત્યાનું પાપ લાગે. પાપ નહીં લાગે સ્વામીનાથ, કે આંગળે આવેલા સાધુને ભૂખ્યો તો નહીં જ રખાય ને. અને ત્યાં સાધુ બોલ્યા કે હે બલિદાન દેવા વાળાઓ, મારું મારું કરીને મને ક્યાં સુધી ભૂખ્યો રાખશો? કે સાંભળો, સ્ત્રી તો માં કહેવાય, એટલે હું એનું માંસ નથી જમતો. અને તું મરે તો સદાવ્રત બંધ થાય અને એનું મને પાપ લાગે. એટલે સગાડસા બોલ્યા, તો મહારાજ તમે જ મને રસ્તો બતાવો. તો સાંભળો, તમારે કોઈ સંતાન છે? તો કે હા મહારાજ, 8 વર્ષનો દીકરો ચેલૈયો જે નિશાળે ભણવા ગયો છે. તો તમે એનું માંસ મારે ચાલશે. અને અમારે અઘોરીને કુમળા બાળકનો માંસ બહુ ભાવે. હવે જમાડવો હોય તો જમાડો, નહીંતર કહી દો અમારાથી આ અતિથિ ધર્મ નહીં સચવાય. અને આ સાંભળીને સંગાવતી બોલ્યા કે ના ના મહારાજ, તમને ભાવતા ભોજન મળશે. અને આ સાંભળી ભગવાને વધુ લીલા કરી અને એક બીજા સાધુનું રૂપ લઈને ચેલૈયાની નિશાળે જાય છે અને ચેલૈયાને કહે છે કે અરે બેટા, તું ભાગ, જલ્દી ભાગી જા, તારા ઘરે કોઈ સાધુ આવ્યા છે અને તારા શરીરમાંથી રસોઈ બનાવીને તારા માતા પિતાએ સાધુને જમાડવાના છે. માટે તું જલ્દી અહીંથી ભાગી જા, તો તું જરૂર બચી જઈશ. અને આ સાંભળીને ચેલૈયો કહે છે કે અરે મહારાજ, તમે આ શું બોલ્યા? મારા માતા પિતા? જો મને મારીને સાધુને જમાડતા હોય ને, તો તે મારા માટે અહોભાગ્ય છે. છતાં સાધુરૂપી બ્રાહ્મણ ચેલૈયાને મનાવે છે કે બેટા, તારી માં તો સાવ ભાન ભૂલી ગઈ છે, એટલે જ હું કહું છું કે અહીંથી ભાગી જા, જલ્દી ભાગી જા. એટલે ચેલૈયો કહે છે કે હે મહારાજ, હું ભાગું ને તો આ ધરતી મને લાજે, આ ભૂમિ મારો ભાર ન ઝીલે. અને કદાચ મેરુ પર્વત ડોલવા લાગે, જે આકાશનો આધાર કહેવાય. અને મહારાજ, કદાચ મહેરામણ બાજા મૂકે ને, પણ ચેલૈયો એનો સત ન ચૂકે. અને આટલું બોલીને ખંભે દફતર લઈ અને ચેલૈયો ઘરે આવે છે. હવે માતા સંગાવતી જોરથી ચેલૈયાની બાથ ભરે છે અને ખૂબ જ રુદન કરે છે. પછી ચેલૈયાને શરીરે હળદર ચોળીને સ્નાન કરાવે છે. શેઠ સગાડસા અને સંગાવતી રાણી ચેલૈયાને ભેટીને ખૂબ જ રુદન કરે છે. ત્યારે ચેલૈયો કહે છે કે માં, પિતાજી, મને બધી જ ખબર છે. તમે શા માટે રડો છો? જો કોઈની ભૂખ વાગવા માટે આ શરીર કામવા આવતું હોય ને, તો એથી રૂડું શું? આમ જુઓ, પેલા સાધુ ક્યારના ભૂખ્યા બેઠા છે. પિતાજી, લાવ તલવાર, હું મારું માથું મારી હાથે જ ઉતારું. અને આટલું બોલીને ચેલૈયાને તલવાર હાથમાં લીધી અને એક જ ઝાટકે પોતાનું મસ્તક ઉતારી દીધું. અને આ મસ્તકને ઉપર શીકે મૂક્યું. અને સગાડસા શેઠ કહે છે કે સતી, જાઓ, તમે રસોઈ બનાવો, એટલે સાધુને જમાડીએ અને પછી આ મસ્તકનો અગ્નિ સંસ્કાર કરીશું. હવે રડતે હૃદયે સતીએ રસોઈ બનાવી અને પ્રસાદ પીરસ્યા અને 2 હાથ જોડીને કહેવા લાગી કે મહારાજ, હવે આ ભોજન કરો. અને ત્યારે આ ગોરી સાધુ બોલ્યા કે આ મળમૂત્રથી ભરેલા કાયાની રસોઈ બનાવી, અને જે હતું એ મસ્તકને તો તમે શીખે મેલ્યું. શા માટે હજુ એ પુત્રનો મોહ છે? તો મારે નથી જમવું, મને જ્યાં હતો ને ત્યાં જ મૂકી જાઓ. અને આ સાંભળીને સગાડસા બોલ્યા, મહારાજ, હવે તો બધું પૂરું થઈ ગયું છે, હવે જમ્યા વગર નહીં જવા દઈએ, માટે તમને ભાવે એ માંગી લો. ત્યારે અઘોરી સાધુ બોલ્યા કે સાંભળો, મસ્તક ઉતારીને ખાંડણીએ ખાંડો અને તમે નર નારી દંપતી જેવો શણગાર સજી અને હાથ ગાઓ. અને જો તમારી આંખમાંથી એક પણ આંસુ આવશે ને, તો હું નહીં જમું. અને પછી તો શેઠ સગાડસા અને સંગાવતી તૈયાર થાય છે અને મસ્તકને ખાંડણીયામાં ખાંડે છે અને હાલરડું ગાય છે. અને પછી રસોઈ બનાવી અને સાધુને પીરસે છે અને કહે છે કે મહારાજ, હવે ભોજન કરો. અને ત્યારે અઘોરી સાધુ બોલ્યા કે તમારે કોઈ બીજો સંતાન છે? ના મહારાજ, આ ચેલૈયો એક જ હતો. અરર, આ તો ગજબ થઈ ગયો. હું વાંજ્યાના ઘરનું જમતો નથી, માટે મારે આ ભોજન ન ખવાય. અને ત્યારે સંગાવતી બોલ્યા કે મહારાજ, તમે વાંજ્યા મીણું મારીને છટકી નહીં શકો. સાંભળો, તમે મારા ઉદરમાં 5 મહિનાનો ગર્ભ છે. અને આટલું બોલી સતીએ કટાર હાથમાં લીધી કે લો મહારાજ, જોઈ લો. અને આમ બોલીને સતી પોતાનું પેટ ચીરવા લાગ્યા. અને ત્યાં તો હરિએ હાથ ઝાલ્યો અને બસ કરો સતી, બસ કરો. અને સંગાવતીનો હાથ પકડી લીધો અને પ્રકાશના કિરણો દેખાયા અને સાધુની જગ્યાએ ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. ધન ધન તમારી ધારણા, ભગત, તમારે જે જોઈએ ને તે માંગો. ત્યારે સંગાવતી કહે છે, મહારાજ, આવી કસોટી અમારી તો કરી, પણ બીજા કોઈની ન કરતા બાપ. અને બીજો મારો ચેલૈયો માંગુ.
અને કહેવાય છે કે ત્યાં તો હાથમાં પાટી અને દફતર લઈને બારણામાંથી ચેલૈયો અંદર આવે છે અને માતા પિતાને ભેટી પડે છે અને સગાસા અને સંગાવતીને આશીર્વાદ આપીને ભગવાન અંતર્ધ્યાન થઈ જાય છે. અને હાલમાં પણ આ બિલખા ગામમાં ખાંડણિયાઓને સાંભળેલું ત્યાં જ મોજૂદ છે. મિત્રો, આ હતો ચેલૈયા ધામનો ઇતિહાસ. આવા જ અવનવા વિડીયો સાંભળવા માટે આજે જ અમારી ચેનલ મસ્ત ટેકનોને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.